ખાટિયા ઢોકળા કે ખાટા ઢોકળા લગભગ દરેક ગુજરાતીઓને ખૂબ પ્રિય હોય છે. તો જેમના માટે એકદમ આથો લઈ આવવાની નવી ટ્રીક સાથે જોતાં જ મોંમાં પાણી આવી જાય તેટલા સુપર સોફ્ટ, ખાવામાં રૂ જેવા પોચા, ઠંડા થઈ ગયા બાદ પણ બિલકુલ કડક કે કઠણ ના થાય અને ખાવામાં બિલકુલ ડૂચો ના થાય, ફૂલ જાળીદાર, એકદમ સ્પંજી અને એટલા ટેસ્ટી કે વાત ના પૂછો તેવા ગુજરાતી ખાટિયા ઢોકળા તૈયાર કરીશું અને તેમની સાથે તૈયાર કરીશું એકદમ સ્પાઇસી લસણની ચટણી પણ. તો ચલો પરફેક્ટ માપ સાથે અને બધી જ ટ્રીક સાથે અને એક નવી સિક્રેટ રીત સાથે ખાટિયા ઢોકળા બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે માપ માટે કોઈ ઘરનો વાટકો સેટ કરી લેવાનો, પછી તેમનાથી જ બધું માપ લેવાનું. હવે ખાટા ઢોકળા બનાવવા માટે સૌથી પહેલી સામગ્રી લેશું ને તે છે ચોખા. અહીંયા ચોખા જો તમે ભાતના લેશો ને તો તમારા ખાટા ઢોકળા થોડા ખાવામાં ડૂચો પણ થશે અને થોડા ઠંડા થઈ ગયા બાદ કડક અને કઠણ પણ થશે. તો ચોખા આપણે કાં તો ખીચડિયા લેવાના, જેમાંથી ખીચડી બનાવીએ તે ચોખા લેવાના, અને કાં તો પછી ચોખાની કણકી આવે છે તે લેવાના. 2 વાટકા જેટલા ચોખા લઈ લીધા બાદ 1 વાટકા જેટલી ચણાની દાળ લેશું. હવે અહીંયા આપણે 1/4 વાટકો એટલે કે જે વાટકાથી બધું જ માપ લીધું છે ને તેના ચોથા ભાગની અડદની દાળ લેશું અને બધું જ સરસ મિક્સ કરી દેશું. હવે તમારે આ જે મિશ્રણ છે તેને પલાળવું હોય તો પલાળી શકો છો અને ઘંટીમાં દળાવવું હોય કે દળવું હોય તો દળી શકો છો. પણ ઇન્સ્ટન્ટ પલાળવાની ઝંઝટ વગર તમારે ખાટા ઢોકળા તૈયાર કરવા હોય તો મિક્સર જારમાં તેનો અધકચરો પાવડર તૈયાર કરીને પણ તૈયાર કરી શકાય. જો મિક્સર એકદમ સરસ ગ્રાઇન્ડ કરી શકતું હોય તો મિક્સરમાં કરી શકો છો, અધરવાઇઝ ઘંટીમાં પણ તૈયાર કરી શકો. તો આપણે આ રીતે કરકરો લોટ તૈયાર કરવાનો છે, એકદમ લીસો નહીં પણ કરકરો લોટ બધો જ સરસ દળાઈ જાય પછી તેમાં આપણે આથો લઈ આવવાનો છે. તો તમે અહીંયા ખાટી છાશનો ઉપયોગ કરી શકો છો અથવા ખાટા દહીંનો ઉપયોગ કરી શકો છો. પણ જો દહીં કે છાશ ખાટું ના હોય તો શું કરવું ને તેની ટેકનિક હું બતાવીશ. તો અત્યારે મારી પાસે 1 વાટકા જેટલું દહીં છે જે બિલકુલ ખાટું નથી, તો તેના માટે હું એક સિક્રેટ ટ્રિક્સ તમને બતાવું છું આથો લઈ આવવાની, અને તે છે લીંબુનો રસ. તો 1 નંગ લીંબુનો રસ આપણે નીચોવી દેશું. લીંબુ નીચોવાથી ભરપૂર આથો આવશે, જે તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકો છો તેટલો જાળીદાર, એકદમ પ્લેટ ઉપર જારી છે. આટલો જાળીદાર આથો લઈ આવશો તો જ તમારા ખાટિયા ઢોકળા લાંબા સમય સુધી સોફ્ટ રહેશે અને એકદમ સ્પંજી રહેશે. તો દહીં કે છાશ ના હોય તો માત્ર લીંબુનો રસ મિક્સ કરી અને પછી તમારે પાણીથી બેટરને તૈયાર કરવાનું. અને અહીંયા પાણી કોઈ નોર્મલ નથી લેવાનું, ગરમ પાણી લેવાનું છે, જે તમે ટચ કરી શકો ને તેટલું ગરમ. જરૂર મુજબ પાણી મિક્સ કરતા જશું અને ચલાવતા જશું તો જેવી રીતે આપણે ઢોકળાનું થીક બેટર હોય તેવું તૈયાર કરી શકશું. આ રીતે અહીંયા ધ્યાન એ આપવાનું છે કે આથો બરાબર આવે ને તેના માટે ખાટી વસ્તુ ઉમેરવી જરૂરી છે. જો તમારી પાસે દહીં છાશ બિલકુલ ખાટા ના હોય અથવા ઘરમાં જ ના હોય તો પાણીનો ઉપયોગ કરી શકો છો અને સાથે લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો. હવે એકદમ સરસ બેટર તૈયાર થઈ જાય પછી તેને સેટ થવા માટે ગરમ જગ્યા પર 12 કલાક માટે રાખી દેશું. ગરમી હશે તો 8-10 કલાકમાં સરસ આથો આવી જશે, પણ ઠંડુ વાતાવરણ હશે તો 10 થી 12 કલાક સુધી તમારે ગરમ જગ્યા પર રાખવું પડશે. અને તમે જુઓ 1 રાત પછી બીજા દિવસે આટલી સરસ જાળી પડી ગઈ છે કે પ્લેટ ઉપર એકદમ જાળી દેખાય છે. અને બેટર પણ તમે જુઓ એકદમ ફ્લફી ફૂલીને ઉપર આવી ગયું છે, મતલબ એકદમ ભરપૂર જાળી છે. હવે જાળી તો પડી ગઈ પણ લાંબા સમય સુધી આપણા ખાટિયા ઢોકળા સ્પંજી સોફ્ટ ડૂચો ના થાય અને કડક ના થાય તેવા રાખવા હોય ને, તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકો છો તેટલા જાળીદાર અને સુપર સોફ્ટ. તો 10 મિનિટ માટે આ જ રીતે એક જ ડાયરેક્શનમાં તમારે બેટરને ચલાવવાનું છે, જેથી તેમાં હવાના કણ ભરાશે અને લાંબા સમય સુધી તે ફ્લફી રહેશે. હવે તમે જોઈ શકો છો એકદમ દાણેદાર અને ફ્લફી અંદર હવા ભરાઈ ગયેલું બેટર આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણા ખાટા ઢોકળાને થોડા ટેસ્ટી ને સ્પાઇસી બનાવવા માટે આદુ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી લેશું. જો કે તમે અહીંયા લસણ ઉમેરીને લસણની પેસ્ટ પણ બનાવી શકો છો, પણ હું અત્યારે માત્ર આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઉં છું તૈયાર કરીને. સ્વાદ પ્રમાણે અથવા 1 નાની ચમચી જેટલું નમક મિક્સ કરી દઈશું.
અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર અને અડધી નાની ચમચી જેટલી હિંગ અને અહીંયા 4 ચમચી જેટલું તેલ મિક્સ કરીશું. તેલ મિક્સ કરવાથી લાંબા સમય સુધી આપણા ખાટા ઢોકળા સોફ્ટ રહેશે, જે તમે બાજુમાં જોઈ શકો છો ને તેટલા સોફ્ટ. પણ જો વધારે તેલ આપણે ઉમેરશું તો જે તમને જાડી દેખાય છે ને તે બિલકુલ જાડી નહીં પડે. તો એકદમ મીડિયમ આપણે તેલ ઉમેરવાનું છે. પછી લીલા ધાણા મિક્સ કરી દઈશું અને બેટરને સરસ ફેટી લેશું. તો જે લોકોને જાડી નથી પડતી ને ઢોકળામાં, તેને જ ઢોકળા કઠણ થઈ જતા હશે. તો જાડી પડવી ખૂબ જરૂરી છે, નહીં તો ઢોકળા કઠણ થશે. તો જાડી બરાબર પડે ને તેના માટે મેં તમને બતાવેલી બધી જ નાની મોટી ટિપ્સને ધ્યાનમાં રાખજો. હવે આપણે જેટલા એક સાથે એક પ્લેટમાં ખાટિયા ઢોકળા તૈયાર કરવા છે તેટલું બેટર એક અલગ વાસણમાં લેવાનું છે અને તેમાં ચમચીના ચોથા ભાગ જેટલો ખાવાનો સોડા મિક્સ કરવાનો છે. અને જેવું મિક્સ થઈ જાય કે ફટાફટ તેને કોઈ પણ પ્લેટમાં પાથરી દેવાનું છે. તો પ્લેટમાં આપણે પહેલાં થોડું તેલ લગાવી દઈશું. અહીંયા પણ ધ્યાન આપવાનું છે, તેલ બહુ વધારે નથી લગાવવાનું, નહીં તો આપણા ઢોકળા ફૂલશે નહીં, વચ્ચેથી બેસી જશે અને જાડી બરાબર નહીં પડે. હવે આપણી પ્લેટને ભરી ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું. જો કે તમે લસણની ચટણી પણ ઉપર લગાવી શકો છો. અને પછી ઉકળતા પાણીના સ્ટીમર કુકરમાં પ્લેટને રાખી દઈશું, ઢાંકી દઈશું. હાઈ ગેસની ફ્લેમ પર 10 મિનિટ માટે તેને થવા માટે છોડી દઈશું. ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી તૈયાર કરી લઈએ. તો જેમના માટે અડધા કપ જેટલું ફોલેલું લસણની કળી, 1 નાની ચમચી જેટલું નમક અને 2 નાની ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર અને 2-3 ચમચી પાણી મિક્સ કરી ગ્રાઇન્ડ કરી ચટણી તૈયાર કરી લઈશું. હવે ચટણીને એકદમ ચમકીલી, એકદમ આપણે કલરફુલ લાલ તૈયાર કરવી હોય, થોડું આપણે 2-3 ચમચી તેલ ગરમ કરીશું અને પછી તેલ ગરમ થાય ને તો લાલ મરચું પાવડર 1 ચમચી મિક્સ કરી અને ચટણી જે તૈયાર કરીને તેને આપણે સાતળી લેશું. 2-3 મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર સાતળશું તો કાચો ટેસ્ટ બધો જ નીકળી જશે અને લસણની ચટણી એકદમ ટેસ્ટી તૈયાર થશે, જે લાંબા સમય સુધી સેફ રહેશે ખાવા માટે. બસ આ રીતે ઉપર તેલ દેખાવા લાગે ને તો લસણની ચટણીને નીચે લઈ લેવાની. હવે 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણા ઢોકળા પણ લગભગ સ્ટીમ થઈ જ ગયા હશે. તો એકવાર ખોલીને ચપ્પુથી ચેક કરી લેવાનું. 10 મિનિટ સુધી બિલકુલ આપણે ઢક્કણ નથી ખોલવાનું, નહીં તો આપણા ઢોકળા ફૂલતા હશે ને તો પણ બેસી જશે, બરાબર જાડી નહીં પડે. આ રીતે ચપ્પુ ક્લીન આવે તો તેને નીચે લઈ લેવાની. અને બીજી એક પ્લેટ હું આમાં રાખું છું ને તેમાં ઉપર લાલ મરચું નથી છાંટ્યું, તેમાં હું લસણની ચટણી છાંટવાની છું તેના માટે. હવે આ પ્લેટને 2 મિનિટ ઠંડી કરવાની અને પછી એકાદ ચમચી આ રીતે તેલ લગાવી દેવાનું, જેથી ઢોકળા એકદમ શાઇનિંગવાળા તૈયાર થાય. જો કે ઉપર તેલ લગાવવું ઓપ્શનલ છે, પસંદ હોય તો લગાવી શકાય. આ રીતે આપણે કટ કરી દઈશું અને કટ કર્યા બાદ હું તમને બતાવું ને તો ઇઝીલી બહાર તો નીકળી જાય છે, પણ તમે જાડી જુઓ, એટલી જાડી છે, મતલબ આટલી જાડી. તો હવે ઠંડા થઈ ગયા બાદ પણ આપણા ઢોકળા બિલકુલ કડક કે કઠણ કે ડૂચો થાય તેવા નહીં હોય, કારણ કે જાડી છે, મતલબ ખાવામાં સુપર સોફ્ટ છે. તમે જુઓ, દબાવું તો પણ ઢોકળું ઉઠીને ઉપર આવે છે, આટલી જાડી, મતલબ ખાવામાં સુપર સોફ્ટ તો છે જ. હવે આપણે બીજી પ્લેટ પણ તૈયાર કરી છે, તેના ઉપર પણ 1 ચમચી તેલ લગાવી દઈશું અને પછી કટ કરી દઈશું. અને કટ કર્યા બાદ અહીંયા મેં જે લાલ મરચું પાવડર હોય ને તેમાં થોડું સૂકું લસણનો પાવડર હોય ને તે મિક્સ કરીને આ રીતે છાંટ્યો છે. જો કે તમે આગળ બતાવ્યા પ્રમાણે લાલ મરચું પણ છાંટી શકો અને તેમાં લાલ ચટણી જે લસણની છે ને તે પણ છાંટી શકો, તમારી પસંદગી, બધાની અલગ અલગ પસંદગી હોય છે. હવે ધાણા આપણે સ્પ્રિંકલ કરી દઈશું અને ધેન હું તમને ઢોકળા બહાર કાઢીને બતાવું છું. ઇઝીલી ડિમોલ્ડ થઈ જાય છે અને લુક તો એટલો એટ્રેક્ટિવ આવે છે ને કે જોતાં જ ખાવાનું મન થઈ જાય. આ જોઈને કેટલા લોકોના મોંમાં પાણી આવી ગયું મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અને મારી આ નવી ટ્રીક સાથે આથો લઈ આવવાની ખાટિયા ઢોકળા બનાવવાની રેસીપી કેવી લાગીને તે પણ મને કોમેન્ટમાં જરૂર બતાવજો. મારી મહેનત પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.